કોલી 8માં આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આપણે જોવાના છીએ ખડખડ ડેમ, જે જવાહર તાલુકામાં આવેલો છે. જવાહર તાલુકો આગળ મેં જણાવ્યું તેમ ધોધ વોટરફોલ્સ માટે જાણીતો છે, પરંતુ વોટરફોલ્સ જોવા માટે જે સહેલાણીઓ આવે છે તેઓ આ ખડખડ ડેમ પણ જોવાનું ચૂકતા નથી. તમે જોઈ રહ્યા છો મિત્રો, કેટલું સુંદર દ્રશ્ય લાગે છે. ખાસ કરીને ડેમ જ્યારે ઓવરફ્લો થતો હોય, પાણી ઉભરાઈને પડતું હોય, ત્યારે એક મોટા ધોધ સમો સુંદર લાગે છે. દોસ્તાર, અહીં ખડખડ ડેમ ના નામ અને અવાજ પ્રમાણે જ હોજા. ખડખડ ડેમ ઓ ખડખડ ગાવામાં આવનેલો હોજો. ગામના નામ હોજા ખડખડ ગામ, જી જવાહર તાલુકામાં આવનેલા હોજા. જ્યાર લોક ધોધ એરુલાગણ આવે ત્યાર ઓ ડેમ પણ એરુનો ચૂકે નાય. ખૂબ જ સુંદર હોજો, અને ખાસ કરીને પાણી ડેમમાંથી ઉભરાઈને આવેથી ત્યાર તે ખૂબ જ સુંદર લાગે થાય. અમારા મિત્રો સાર્થક, રોનુ, હર્ષલ અને એની મમ્મી આ દ્રશ્યો માણી રહ્યા છે. અમુક સહેલાણીઓ આ ડેમના ઓવરફ્લોમાં નાઈ રહ્યા છે. તેઓ ખૂબ જ મજા લઈ રહ્યા છે. દોસ્તા રહે, અમુક જણ છે એ વહેતા પાણીયામાં આંગળું લાગાણ એકદમ ગાંડે વેગવે હા લાગે હતા. ખૂબ મજા લઈ હતા, અને મજા તે લેવા જ પડે ને. હા, થોડા જોખમ તે હતા, ચીકણા રહીને. હા, તઈ જે આંગળે હતા ખૂબ જ મજાથી આંગળ્યા કર્યા હતા. ત્યારબાદ અમે વિચાર્યું કે ચાલો જરા ઉપર જઈને ડેમ ના દ્રશ્ય જોઈ લઈએ. તો અમે લોકો ઉપર ચડ્યા અને ડેમના દ્રશ્યો મારવા લાગ્યા. દોસ્તાર, અહીં આમી ડેમને ઉપર ચડને, જેથી કરીને ઉપર ડેમને દ્રશ્ય માણી શકો. એરા ફોટોગ્રાફીની મજા આપણે દોસ્તાર અહીં લેતા. દૂર દૂર ના ડોગર અને લીલાછમ ધરતી ખુલ્યાજી દેખાય થાય. મિત્રો, વાદળો જુઓ, આકાશને જુઓ, પાણીને જુઓ, અને આ હરિયાળી ધરતીને જુઓ, કેટલી સુંદર લાગે છે. થોડી વાર તો આપણી નજર, આપણું મન, આપણું હૃદય તો અહીં જ થંભી જાય છે. આપણને એમ લાગે છે કે અહીં જ વસી જઈએ અને અહીંની હવા, અહીંનું જીવન માણતા રહીએ. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. આવજો. બાય.